ચલો ગાઈસ, તો આપણે બનાવીએ આજે કોફી. વાગી ગયા છે રાતના 10. જોઈ શકો છો તૈયારી થઈ ગઈ બધી. બનાવશું કોફી અને કોલ્ડ કોફી કહેવાય. ચલો તો હાય ગાઈસ, તો ચલો વાગી ગયા 10 અને આપણે બનાવશું કોલ્ડ કોફી. જો તૈયારી થઈ ગઈ બધી, ખાલી એમાં નાખવાનું છે. મલાઈ કાઢતા નથી, મલાઈને સાઈડમાં કરી મિક્સ કરી દઈશું મલાઈ બી અંદર, એટલે ટેસ્ટ આવશે કોલ્ડ કોફીનો. ચલો અંદર બધું નાખી દઉં પછી તમને બતાવું. ચલો આપણે બધું નખાઈ ગયું અંદર. મશીન ચાલુ કરશું અંદર. રેડી કોલ્ડ કોફી. ટેસ્ટ કરાવી દઈએ કેવી લાગી ટેસ્ટ. જીવન બનાવી બાપુ તરમાં મેં તો શીખરાઈ કહું છે કેવી લાગી. ચાલો પછી આપણે બી હવે ટેસ્ટ કરી લઈએ. સરસ બસ એટલે પીવી. જો ગાઈસ, હું અલગ લાવ્યો, દેખાય તમારે એનામાંથી અલગ અલગ. પહેલાં આખી કોફી જ હતી, આ ઉપર ફેનવાળી અલગ અલગ લાવ્યો. હવે હું કાલું એવું ના મળે. હવે મારા માટે સ્પેશિયલ લાવ્યો છે. પેલી તારા માટે હતી ના મળે. ડોર આવી જાય હો. આ ફેનવાળી અલગ, એ તો તારા માટે હતી. તે એવું એવું જો લાગી કોફી જેવું. હવે કમ્પ્લીટ લાગે. પેલું તો ખાલી મન રાખો કેવું બધું ના છે ને. ચાલ લાઈટ બસ બહુ થઈ ગઈ. બસ હવે આપણે ટેસ્ટ કરું છું. એક નંબર. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ચલો આપણે ઉઠ્યા છે, જોઈ શકો છો કેટલા વાગે ઉઠ્યા આપણે. કેમ કે આજે આપણે જવાનું હતું, શાંતિથી ઉઠે. આજ ટીંગલી ગઈ નોકરી. શનિવાર તો હાફ દિવસ ભરીને આવશે. હવે 1 વાગે આવશે, એટલામાં આપણે બધું પડવાનું કામ છે, બધું પતાવી દઈએ. ચલો શાંતિથી. બ્રશને બધું બાકી છે, બ્રશ બધું કરી દઈએ. તો આપણે મૂકી દઈએ ચોખા. લસણ ધોવાઈ ગયું છે, દાળ પલાળતી દઈએ. ઢીંગલી ગવા કે આવશે, દાળ બની જશે, એટલામાં આપણે બનાવી દઈએ ચોખા લાઇટર. ચલો મીઠું નાખી દઈએ કમ્પ્લીટ. ચલો આપણે મૂકી દીધી અડદની દાળ ફોતરાવાળી, એને બી ચાલુ કરી દઈએ. આમાં બી મીઠું નાખી દઈએ. ચલો ઢીંગલી આવી ગઈ છે. દરવાજો ખુલ્લો રાખ્યો છે, કેમ કે બંધ કરી ગઈ હતી. ખોલશે જાતે જાતે આવશે. જારી ખખરે છે. 1 2 3 આવી ગઈ ને. ઢીંગલી આવી ગઈ છે ઘરે. હવે બનાવશે દાળ. તાજી હું ના બનાવી શકું એટલે તું ટેસ્ટી દાળ બનાય, પછી હું ખાઉં. તારી રાહ જોઈ રહ્યો તો ગરમીમાં ભાઈ હેને થાક લાગે. સીડીએ 4 માળ ચડવાના, 70 પગથિયે ચડું છું. બોલો સગું એટલું. હા ચાલતા બનાવી દે મસ્ત દાળ. બધું કમ્પ્લીટ કરી રાખે, ખાલી વઘાર જ કરવાનો છે. દાણાના ખાશે. યસ. જો ગાઈસ બતાવું, બધું કમ્પ્લીટ કરી રાખ્યું છે, ખાલી એને બનાવવાની ઈચ્છા વઘાર. ભાત દાળ
કોફી પીવી ને રાતે બનાવી હતી આપણે. કોલ્ડ કોફી હોઈ ગયો છે પર મલાઈ થઈ જાય કરી કરી લાવી પર આનું પી લે હે આટલી મૂકી દઈએ ફ્રીજમાં. ચાલો આપણા દાળ રેડી થાય. અહીંયા ડેંગી માટે મકાન રોટલો અને ભાત ભાવતા નથી. દાના બી એના પીલા દાના બી ભાવ મરચું દર લસણ हो जाता है हींग गरम मसाला कड़ी पत्ता गया अंदर रेडी थोड़ी उकारिए પછી ખાઈ લઈએ. આપણે તરબૂચ કાપી દઈએ અને સબ્જી બનાવવાની નાની તરબૂચ કાપીને પેલા ડેંગી નાખી દઉં એટલે ખાતા ખાતા રેડી થઈ ગયું મસાલાવાળું. આપણે ખાઈ લઈએ. આપણે ડેંગી લે ચલો આપણે બટાકા શું કહેવાય બટાકા શું કહેવાય આને શું કહેવાય ટમાટરના પહેલાં આમાં આપણે બોઇલ કરી નાખીએ. તેલ નાખ્યું અંદર તેલથી બોઇલ કરી નાખીએ પછી એને ક્રશ કરી દઈશું. એનો કેસ ઓછું બગડા આપણે. જો થઈ ગયું કચુંબર આને છે ને એમ આમ કરીને છાલ કાઢી લેવાની. ચાલો છાલ કાઢો પહેલાં ફટાફટ. ચલો આપણે રેડી થાય છે ધીરે ધીરે. એ રેડી થાય એટલે આપણે બનાવી દઈએ. બીજું બનાવવાનું છે કામ. ચલો આપણો લોટ બધાઈ ગયો છે. રોટલી બનવાની તૈયારી છે. હાલ બતાવું ખાલી તમે જોવો. આપણું કામ આવું હોય છે ને ડીંગલી ઘણું બધું ચોખ્ખું હોય પણ આપણે બનાવીએ ને એમાં જમીન આસમાનનો ફરક હોય. તવી ગરમ નહીં થતી કે હું ભૂલી ગયો તો ચાલુ કરવાનું બે હાલ. ચાલો આનું શું થાય છે સાઈડમાંથી કેમ નીકળે છે કુછ તો હુઆ. કારીગર બની ગયા આપણે. ખબર નહીં કેમ નીકળે છે. રોટલી બની ગઈ. એક લાસ્ટ બાકી છે. બીજી બધી બની ગઈ. સબ્જી રોટી અમારા ખાલી ચાવલ સવારના હતા વગાડી દઈએ પછી આપણે ફ્રી. તેલ ગરમ થાય છે એ નહીં મેં કેમ કે વાસણ બગાડવાના નહીં. બતાવું તમને સાંજે સાંજે પાણી આવતું નથી આપણે એને વાસણમાં આપણે કામ કરવામાં આવશે. ચલો આપણે બહુ દિવસે ધાબા પર આવ્યા છીએ આંટો મારવા. બહુ અંધારું પણ જોઈ શકો તમે. હોય તમારે પેલી ટીથ સ્ટિક ક્યાં અહીંયા પડી ખબર નહીં કોઈ લઈને આવી ગયો. ના આવ્યો પેલા ખાટ નંબર આવી ગયો ને. હા હા
ટીકલીનું પેટ ખરાબ છે 2-3 દિવસથી. હું બનાવું છું ખાવાનું એનો હજમ નહીં થતું એટલે એને આજે લેમન થઈ ગયું બધું નહીં. હું થઈ ગઈ કોલ્ડ કોફી, તરબૂચ, સવારે બપોરે ખાધું, દાળ પાછું અત્યારે ખાધું. ગેલેક્સી બહુ અંધારું છે ચંદ્રમામાં. હે પેટ એકનો સ્વાદ અનેક એવું થઈ ગયું એના કારણે ઓવરફ્લો થઈ ગયું.